નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. એક ફરીવાર હું MM સર મારી યુટ્યુબ ચેનલ MM સર સ્ટડી પોઈન્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે મધ્યક ચેપ્ટરના થિયરી એટલે સૂત્રની સમજ આપણે આગળના વિડીયોમાં આપી છે. આજે મધ્યકની અંદર અવર્ગીકૃત માહિતીવાળા દાખલા કેવા પરીક્ષામાં પૂછાય કે કેવી રીતે હોઈ શકે દાખલા, એની સમજ આપણે મેળવીશું. મિત્રો, તો આપણે કાલે શીખેલા છીએ કે જે મધ્યક છે એના બે જાતના દાખલા આવે. એક અવર્ગીકૃત માહિતીવાળા દાખલા અને એક આવે છે વર્ગીકૃત માહિતીવાળા દાખલા. અવર્ગીકૃત માહિતી કોને કહેવાય, વર્ગીકૃત માહિતી કોને કહેવાય, એ આના આગળનો વિડીયો તમે જોઈ લેશો તો તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતે દાખલો ગણાય અવર્ગીકૃતનો, એમાં શું સૂત્ર આવે કે વર્ગીકૃતમાં સૂત્ર શું આવે. તો આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ અવર્ગીકૃત પ્રકારના દાખલા કેવા હોય, પરીક્ષામાં કેવા પૂછાઈ શકે. ચોપડીમાં આવા દાખલા બહુ ઓછા આપેલા છે, પણ આવા નાના દાખલા વિભાગ એમાં પૂછી શકે છે. લગભગ બધી જાતના દાખલા આજે આપણે આ વિડીયોમાં લઈ લઈશું, એટલે આગળ ગમે ત્યારે પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો તમને તકલીફ નહીં પડે. તો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલો જ દાખલો તમે જોઈ શકો છો. પહેલો જ દાખલો છે 5, 10, 15, 20, 25 નો મધ્યક શોધો. તમને આગળ શીખવાડેલું છે, જે સિંગલ રકમ હોય, એક જ માહિતી આપેલી હોય એવા દાખલાને કહેવામાં આવે છે અવર્ગીકૃત વાળા દાખલા. બરાબર છે. તો 5, 10, 15, 20, 25 નો મધ્યક શોધો આવું કહેતો, તો તમારે સૌ પ્રથમ સૂત્ર લખવાનું. x બાર બરાબર x બાર બરાબર ઉપર મેં તમને બે સૂત્ર લખાયા હતા, ગુજરાતીમાં પણ લખી શકો અને આવી રીતે સંકેતિક ભાષામાં સિગ્મા xi અપોન n. સિગ્મા એટલે સરવાળો, xi એટલે અવલોકનનો સરવાળો છેદમાં n. તો સિગ્મા xi નો મતલબ છે આ દરેકનો તમારે શું કરવાનો છે, સરવાળો કરવાનો છે. તો સરવાળો કરીએ આપણે 25 ને 20, 15, 10 અને 5, તો બધાનો સરવાળો 75 થશે. કેટલો થશે? 75. અથવા તો જો રીત વાત કરીએ તો આવી રીતે પણ તમે લખી દો, 5 + 10 + 15 + 20 + 25 છેદમાં n એટલે શું? અવલોકનની સંખ્યા. તો કેટલા અવલોકનો છે? 1, 2, 3, 4 ને 5, તો ભાગ્યા 5. તો આમ 25 ને 20, 45, 50, 60, 70 ને 75, તો 75 છેદમાં 5. તો છેદ ઉડાડો, 15 પંચા 75. તો આપણો જે x બાર છે, જે મધ્યક છે, એ આપણને મળી ગયો 15. તો આવી રીતે આ એક સાદો દાખલો હતો. હવે એવી જ રીતે આવો દાખલો પણ પરીક્ષામાં પૂછી શકે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓના સરેરાશ શોધો. યાદ રાખજો, સરેરાશ. મેં તમને આ સૂત્રમાં સમજ આપી હતી કે મધ્યકને x બાર પણ કહેવાય, સરેરાશ પણ કહેવાય, સરાસરી પણ કહેવાય. આ ગમે તે પૂછે, બધું મધ્યક જ છે. અચ્છા, તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા, તો આપણને પહેલા તો ખબર હોવી જોઈએ કે પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા કઈ. તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. હવે આનો આપણને શું પૂછ્યો છે? મધ્યક પૂછ્યો છે. જ્યારે આવી રીતે પ્રાકૃતિક સંખ્યાનું મધ્યક પૂછે તો તમારા સૂત્ર લઈ લેવાનું, n + 1/2. સિમ્પલ ને સોબર. જનરલી આ દાખલા કદાચ પૂછે તો 2 માર્ક્સમાં પૂછે, પણ બહુ રેર કેસમાં પૂછી શકે છે. જનરલી તો આપણે વિભાગ એમાં ખાલી જગ્યા કે વિકલ્પ કે એક શબ્દમાં પ્રશ્ન આવે એમાં પૂછી શકે છે. તો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાની સરેરાશ શોધો એટલે મધ્યક શોધો. તો તમારે આ સૂત્ર લઈ લેવાનું. કેવી રીતે સૂત્ર? તો x બાર એટલે મધ્યક, n + 1/2. n એટલે કેટલા? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો n એટલે કેટલા? 10. 1 ના 1 છેદમાં 2. તો
તમે જોઈ શકો છો 10 ને 1 11, 11 ભાગ્યા 2, 11 ને 2 ભાગો તો જવાબ આવશે 5.5. તો આવી રીતે આ મધ્યક થઈ ગયો. યાદ રાખજો, આ 10 પ્રાકૃતિક સંખ્યા છે તો 10 વત્તા 1 n એટલે જેટલી પ્રાકૃતિક સંખ્યાઓ. માની લો કે 20 પૂછ્યું હોય તો 20 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, તો n એટલે 20, 20 માં 1 ઉમેરો 21, 21 ને 2 ભાગો, એ પ્રમાણે તમને તમારો જવાબ મળી જશે. અહીં 10 નું છે તો 10 નું. આ દાખલો સાહેબ આવી રીતે ગણી શકાય? હા, આ દાખલો આવી રીતે પણ ગણી શકાય, તો પણ જવાબ તો આવી જ જાય, આ જ જવાબ આવે. તમારે જાતે ટ્રાય કરવું હોય તો તમે કરી શકો, પણ વાત છે સરળતાથી અને શોર્ટકટમાં જવાબ આવી જાય. આ પણ સૂત્ર ચાલે, પણ આવું ક્યારે? પ્રાકૃતિક સંખ્યાની વાત કરી હોય ત્યારે. બધે આવું લગાવવાનું નહીં, બાકી તમે આવી રીતે દાખલો ગણો તો પણ ચાલે. શું સૂત્ર છે? n + 1/2. n એટલે શું? ફરી વાર કહું, અહીંયા કેટલી પ્રાકૃતિક સંખ્યાની વાત કરી છે? 10, તો 10. એવી રીતે. ચલો નેક્સ્ટ, બીજી કઈ રીતે આપણને આ દાખલો પૂછી શકે? તો તમે જોઈ શકો છો, બીજી આવી રીતે પૂછી શકે, 12ના અવયવોનો મધ્યક શોધો. 12ના અવયવોનો મધ્યક શોધો. તો તમને ખબર હોય 12ના અવયવ કયા કયા છે? તો પહેલા તો આપણને ખબર હોય 1 12 * 12. જો હવે આ રીતે 12 * 12, 2 6 12 એટલે 2 × 12 આવશે. પછી બીજું તો કે 3 ચોક 12, તો આપણે 4 ને અહીં લઈ લઈએ. હવે બીજું કઈ રહે? જો 12 * 12, 6 × 12, 3 ચોક 12, બસ હવે કોઈ રહેતું નથી. તો આ થઈ ગયા 12ના અવયવ. હવે આનો આપણને શું પૂછ્યો છે? મધ્યક. તો આપણું જે સિસ્ટમ છે એ પ્રમાણે x બાર બરાબર σxi/n. σxi એટલે અવલોકનનો સરવાળો ભાગ્યા n એટલે અવલોકનની સંખ્યા. તો આપણે કરવાનું 1 + 2 + 3 + 4 + 6 + 12 છેદમાં 1 2 3 4 5 અને 6. તો આનો સરવાળો કરીએ. 6 * 18 = 20, 22 * 25 = 28. કેટલા આવશે? 28. ફરી વાર એક ફેર જોઈ લઈએ. 28. તો આમ 28 સરવાળો થશે. 28 ને 6 વડે ભાગી નાખવાના. આપણે ભાગાકાર કરી નાખીએ. 6 ચોક 24, 4 વધ્યા 40, અહીંયા પોઈન્ટ 6 * 2 સોરી 36 થઈ જશે. 4 વધ્યા 40, તો આવું આવવાનું જ છે. તો આનો આપણે જવાબ માની લઈએ 4.67. જો આ પણ તમને કહી દઉં, આ દાખલાને આપણે આગળ ગણીશું તો આવી રીતે 6 6 6 6 જયા જ કરશે. તો આ સંજોગોમાં ત્રીજો 5 કરતા મોટો આવે તો અમે પ્લસ કરી દેવાનું. 4.66 ની જગ્યાએ 4.67. તો આપણો જવાબ આવી ગયો. તો આવી રીતે આ તો માની લો કે 12ના અવયવની વાત કરી, એની જગ્યાએ તમને 25ના અવયવ પૂછે, 50ના અવયવોનો મધ્યક પૂછે. તો આવી રીતે જેટલા પણ અવયવ આવતા હોય એના દાખલો ગણી નાખવાનો. આ એક સરસ મજાનો દાખલો છે. આ પણ તમે જુઓ, રકમ વાંચો. રકમમાં આપણને કીધેલું છે, શું કીધું છે? 5 7 x 8 10 નો મધ્યક 7. અત્યાર સુધી જે દાખલા ગણ્યા ને આપણે, એની અંદર શું હતું? મધ્યક શોધવાનો હતો. આ દાખલામાં શું છે? મધ્યક આપેલો છે, તેનો મતલબ આપણે x ની કિંમત શોધવાની છે. તો આ ટાઈપનો પણ દાખલો પૂછી શકે કે 5 7 x 8 10 નો મધ્યક 7 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો આપણે આપણું સૂત્ર જ મૂકવાનું, x બાર બરાબર σxi/n. સિગ્મા xi નો મતલબ શું છે? અવલોકનનો સરવાળો. કરો સરવાળો. 5 7 x 8 10 છેદમાં કેટલી સંખ્યાઓ છે? 1 2 3 4 ને 5, તો આ 5. x બાર કેટલો આપ્યો છે? તો કે સાહેબ 7. તો શું કરવાનું? તો પહેલા તો આપણે એવું કરીએ, 5 ને 7 સાથે ગુણાકાર કરી નાખ્યો. 7 પંચું કેટલા થશે? 35. એ જ રીતે મિત્રો સરવાળો કરો તો 7 ને 8 15, 15 ને 10 25, 25 ને 5 30 અને વત્તા x. ફરીવાર સમજાવું જો ખબર ના પડી હોય તો. સૂત્ર મૂક્યું, x બાર આપણને આપેલા 7 મૂક્યા, n ક્યાંથી લાયા સાહેબ? 5. તો 1 2 3 4 ને 5, 5 ને આમ લઈ જાઓ.
જો ખબર પડતી હોય દાખલામાં તો લાઈક કરજો. આ 5 ને 7 સાથે ગુણાકાર કરી નાખીએ, બરાબર છે. તો આવી રીતે 7 પંચુ ને 35. શું શોધવું છે? x બાર નથી શોધવાના મિત્રો, x શોધવાના છે. તો તમારે ખાસ જોવાનું, રકમ વાંચવાની. તો હવે શું કરવાનું? 30 ને આમ લઈ લો, 30 આમ આવે તો માઇનસ થઈ જશે. ફરી કહું, વત્તા 30 કહેવાય, બરાબરની આમ આવે તો માઇનસ થઈ જાય. 35 માંથી 30 જશે તો કેટલા આવશે? 5. તો આવી રીતે કોઈ પણ દાખલો એક x વાળો હોય, x ની જગ્યાએ તમને y પૂછી લે, p પૂછી લે, તો કંઈ પણ પૂછે, આ રીતે છે. જેટલા પણ દાખલા હું ગણાવું છું આજે વિડીયોમાં, એ વિડીયોમાં બધી જાતના થોડા થોડા દાખલા, એક રીતના દાખલા છે, પણ એ તમને આવડી જાય તો પછી એ ટાઈપનો. હવે અહીંયા આ દાખલો ગણીએ છીએ આપણે, 7 ની જગ્યાએ અહીંયા 12 આપ્યા હોય, x ની જગ્યાએ અહીંયા y આપેલો હોય, શું કરશું? આ જ રીતે દાખલો ગણવાનો છે મિત્રો, એકદમ સિમ્પલ છે. પણ આપણું નોલેજ તો હોવું જ જોઈએ કે અવર્ગીકૃત પ્રકારના દાખલા પૂછે તો કેવી રીતે ગણી શકાય. નેક્સ્ટ દાખલાની વાત કરીએ તો આ દાખલો જુઓ મિત્રો, સમજજો જરા. પ્રાપ્તાંકો x, x વત્તા 3, x વત્તા 6, x વત્તા 9 અને x વત્તા 12 નો મધ્યક 10 છે. બરાબર સમજજો, કેટલો છે? 10 છે. તો x ની કિંમત શોધો. હમણાં પણ x વાળો દાખલો હતો, આ પણ x વાળો દાખલો છે, પણ બંને દાખલામાં ફરક છે. અવર્ગીકૃત માહિતી મધ્યકની અંદર આવા બધા દાખલા હોય છે જે ચોપડીમાં લગભગ ક્યાંય મળતા નથી. પણ જ્યારે પણ પરીક્ષાઓના પેપરના સોલ્યુશન તમે કરતા હોય ત્યારે દરેક સ્કૂલો પોતપોતાના અલગ અલગ પેપરો બહાર પાડે છે, એમાં આ ટાઈપના દાખલા હોય છે. તો સ્ટાન્ડર્ડ વાળાને વધારે પૂછાવાની શક્યતા હોય છે આ દાખલા. x વત્તા 3, તો આ એક અવલોકન, 2, 3, 4 અને 5 નો મધ્યક 10 છે. તો x ની કિંમત શોધો. તો સૌપ્રથમ આપણે દાખલો જે રીતે ગણતા હોય, x બાર બરાબર સિગ્મા xi અપોન n. x બાર કેટલા આપ્યા છે જો તો કે સાહેબ 10. સિગ્મા x અવલોકનનો સરવાળો x વત્તા 3 વત્તા x વત્તા 6 વત્તા x વત્તા 9 વત્તા x વત્તા 12 અને છેદમાં. ધ્યાન આપજો, અહીંયા ગણતરી કરવામાં ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે. શું મિસ્ટેક કરે છે? 1 2 3 4 5 ગણી લીધા તો ગયા ના, આ 1 કહેવાય, આ 2 3 4 ને 5, તો નીચે કેટલા આવશે? 5. પછી શું કરવાનું? 5 નો ગુણાકાર 10 સાથે, 5 દાન 50. હવે x કેટલા છે ગણો, 1x 2x 3x 4x 5x, તો અહીં લખવાના 5x. અને બાકીની જે રકમ છે એનો સરવાળો કરો તો 12 ને 9 21, 21 ને 3 6 27, 28 29 ને 30. ધ્યાન આપજો, જ્યારે પણ તમે આંકડા શાસ્ત્રમાં મધ્યકના, મધ્યસ્થના, બહુલકના કોઈ પણ દાખલા ગણો, સરવાળો ગુણાકાર કરતી વખતે બહુ ખાસ ધ્યાન રાખવાની. ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે પેપર જોવે અને એમને મનગમતા દાખલા હોય અથવા તો પેપર બહુ ઇઝી હોય, એક્સાઇટેડ થઈ જાય અને ફટાફટ દાખલા ગણે અને એવો પ્રોબ્લેમ કરી નાખે કે ગુણાકારમાં ભૂલ હોય, કે સરવાળામાં ભૂલ હોય. તો આવી ભૂલ નહીં થવા દેવાની. 2 વખત કરી લેવાનો સરવાળો ગુણાકાર, જેથી ભૂલ હોય તો આપણને ખબર પડી જાય. તો મેં જો 6 ને 3 9, 9 નો 18, 18 ને 12 30. ઓકે, 5 નો 10 સાથે ગુણાકાર કર્યો. હવે 30 ને આમ લઈ લો, વત્તા 30 બરાબરની આમ જશે તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. અહીંયા 5x આવશે. 50 માંથી 30 આવશે કેટલા આવશે? 20 આવશે, બરાબર 5x. x શોધવાના, 5 ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. 5 ચોક 20, તો x બરાબર કેટલો જવાબ આવ્યો? 4. ઘણા વિદ્યાર્થી ગણિતમાં કાચા હોય, ધ્યાન આપો. કોઈ પણ ગુણાકારમાંથી ભાગાકારમાં જાય તો નિશાની બદલાતી નથી, પણ બરાબરની આમ જાય તો નિશાની બદલાય છે. તો આ એક દાખલો હતો જેમાં આપણને આવી રીતે x આપ્યા હતા. આ પણ દાખલો બહુ સરસ છે. નેક્સ્ટ જોઈએ, ખાસ આ પણ બહુ જોરદાર દાખલો, સ્ટાન્ડર્ડનો દાખલો છે. આ પણ સ્ટાન્ડર્ડ જેને ગણિત રાખ્યું છે ને એની માટે. 1 2 3 ડોટ 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 n નો મધ્યક 6n બરાબર 11 હોય તો n શોધો. તો આ દાખલાની અંદર તમારે શું કરવાનું, કેવી રીતે દાખલો ગણવાનો?
તો જો તમને મેં શીખવાડ્યું હતું કે આવી પ્રાકૃતિક સંખ્યાની જ્યારે પણ વાત કરે ત્યારે સૂત્ર શું લઈ લેવાનું છે? n + 1/2. તો અહીંયા આપણે સૂત્ર લઈ લેવાનું છે n + 1/2 બરાબર મધ્ય કેટલો આપ્યો છે આપણને? આ x બાર નું સૂત્ર મૂકી દેવાનું આવી રીતે x બાર બરાબર n + 1/2 બરાબર ધ્યાન આપજો. હવે x બાર કેટલો આપ્યો છે આપણને? તો કે સાહેબ 6n/n/11 અને આ એનું સૂત્ર. તો શું કરવાનું છે? 2 નો ગુણાકાર અહીંયા, 11 નો ગુણાકાર અહીંયા, અથવા તો લસા બરાબર છે એટલે એ જ કરાય. 2 × 12 ડાયરેક્ટ આપણે ગુણાકાર કરી દઈએ. 2 × 6 = 12 n 11 n ના 11 n 11 × 11. હવે 11 n ને આમ લાવો તો 12 n માંથી 11 n જાય તો કેટલા n આવશે? 1 n. માટે શું જવાબ આવ્યો? n બરાબર 1. તો n શોધવાનું છે મિત્રો. જોજો તમે x બાર નથી, n શોધવાનું છે. તો શું પૂછ્યું? તો હજુ કહું છું n i .n નો મધ્યક 6n/n હોય એ 11 હોય સોરી, તો x n શોધવાનો છે. તો આ n શોધવા માટે આપણે નોર્મલી x બાર નું સૂત્ર મૂકવાનું. x બાર એટલે મધ્યક બરાબર n + 1/2. તો x બાર કેટલા છે આપણા? તો આપેલા જ છે, લખી નાખ્યા. આ એનું સૂત્ર જ છે પ્રાકૃતિક સંખ્યા માટે. આ પ્રાકૃતિક સંખ્યા કહેવાય. 1 2 3 અનંત સુધી જાય મિત્રો, એ પ્રાકૃતિક સંખ્યા કહેવાય. તો આવી રીતે પ્રાકૃતિક સંખ્યા માટે જ્યારે વાત કરે તો સૂત્ર આનો આમ ગુણાકાર, આનો બંને સાથે ગુણાકાર, 11 n ને આમ લાવો માઇનસ થશે અને આવી રીતે 12 n માંથી 11 n જશે તો 1 n 11 ના 11. તો આવી રીતે આ 6 દાખલા મને લાગ્યું કે સમજાવી દઉં જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે. તો મિત્રો આવી જ રીતે આના પછીનો એક વિડીયો આવશે જેમાં વર્ગીકૃત માહિતીના મધ્યકના દાખલા હશે, જેમાં FI ની, FI ની અને FI ની રીત હશે. જે તમે જોઈ લેશો તો મારી દ્રષ્ટિએ જો તમે બેઝિક ગણિત રાખ્યું હશે, સ્ટાન્ડર્ડ રાખ્યું છે, આ ચેપ્ટરમાંથી એક પણ માર્ક તમારો જશે નહીં. તો જો મારો આ વિડીયો ગમ્યો હોય અને તો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો.